200 થી 250 ક્રાંતિકારીઓને એક સાથે અંગ્રેજો દ્વારા ફાંસી આપી દેવામાં આવી। એ લોકોએ અહીં અંગ્રેજો સામે લડવા માટે આ કાબેવાળા કોતરામ લશ્કર કર્યું। આ જે ઇતિહાસ છે તે ક્યાંક જે આવનાર દિવસોમાં ભૂસાઈ જશે તેવી પણ ભીતિ ગામ લોકોને સતાવી રહી છે। મિત્રો સૌ પ્રથમ તો આપ સર્વને આપણી સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે આપણે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ આ સ્વતંત્રતા દિવસ એટલે કે આપણા દેશને સ્વતંત્ર થવા માટે કેટલાય વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે। આવી જ એક ઘટના આપણા આણંદ જિલ્લામાં પણ બની હતી। મિત્રો અમે આજે આપને સમગ્ર ઘટના વિશે આ વિડીયોમાં માહિતી આપીશું અને સાથે જ એ ઐતિહાસિક સ્થળની મુલાકાત પણ કરાવીશું કે જ્યાં એક બે નહીં પરંતુ જે પ્રમાણે ગામમાં ચર્ચાઈ રહ્યું છે તે પ્રમાણે 200 થી 250 ક્રાંતિકારીઓને એક સાથે અંગ્રેજો દ્વારા ફાંસી આપી દેવામાં આવી હતી। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આણંદ જિલ્લાના ખાનપુર ખાતે આવેલ ફાંસિયા વડની, કે જેના વિશે અનેક જગ્યાઓ પર લખાયું છે, અનેક જગ્યાઓ પર વંચાયું પણ છે, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક આ જે ઇતિહાસ છે તે ક્યાંક જે આવનાર દિવસોમાં ભૂસાઈ જશે તેવી પણ ભીતિ ગામ લોકોને સતાવી રહી છે। મહત્વનું છે કે આજે આ સ્થળની અમે મુલાકાત લીધી છે અને આ વિડીયોમાં આપને સંપૂર્ણ માહિતી આ સ્થળ વિશે આપીશું, બન્યા રહેજો। મિત્રો વાત છે વર્ષ 1857ની કે જ્યારે ડિસેમ્બર મહિનામાં આ જે વિસ્તારમાં રહેતા કેટલાક જે દેશભક્તો હતા તેમના દ્વારા અંગ્રેજો સામે એક બળવો પુકારવામાં આવ્યો હતો અને તેમાં જે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે અંગ્રેજ સરકારે તેમની સામેના જે પ્રમાણે વાત કરવામાં આવે તો તેમને પકડીને આ વિસ્તારમાં એક દાખલો બેસાડવા માટેની કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી। મહત્વનું છે કે ગ્રામ લોકો જે પ્રમાણે જણાવી રહ્યા છે તે પ્રમાણે આ વિસ્તારમાં અંદાજિત 2 થી 3 હજાર લોકોનું સૈન્ય આ ક્રાંતિકારી વીર જવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને તે સૈન્ય આગામી દિવસોમાં અંગ્રેજો માટે એક મોટી ચુનૌતી સાબિત થવાની તૈયારીઓમાં જ હતી અને તે જ સમયે આ જે ક્રાંતિકારીઓ છે તેમને યેનકેન પ્રકારે અંગ્રેજો દ્વારા પકડી લેવામાં આવ્યા અને ગામની વચ્ચે આવેલા આ જે ઘટાડોર વડલો છે ત્યાં તેમને જાહેરમાં ફાંસી આપી દેવામાં આવી। આ પ્રક્રિયામાં ગામજનો માની રહ્યા છે કે અંગ્રેજો દ્વારા કરવા પાછળનો ઉદ્દેશ્ય એવો હતો કે ગામમાં એક ધાક બેસી જાય અને સરકાર સામે કોઈ પણ અવાજ ન ઉચકી શકે। હા, વાત સાંભળેલી છે કે અહીં ફાંસી અપાયેલી એવું વડીલો કહેતા અંગ્રેજો વખત। એ મને કાકા 105 વર્ષના હતા, એ કહેતા હતા, એ એવું કહેતા કે આ વડ જ્યારે હું જોઉં છું તેનો આવો ને આવો છે, એટલે ઓની કેટલી ઉંમર છે એની કોઈ ખબર નહીં। અંગ્રેજો દ્વારા જીવાભાઈ ઠાકોર, ભૈરબા કાકા આણંદના અને બીજા એક કંઈક ખાનપુરના કોઈક ઠાકોર બોલે છે, એ લોકોએ અહીં અંગ્રેજો સામે લડવા માટે આ કાબેવાળા કોતરામ લશ્કર ભેગું કરેલું। 2-3 હજારનું લશ્કર ભેગું કરેલું। આ લોકો કંઈક પકડાઈ ગયા તે વખતે અહીં આગળ 200-300 માણસને એવી ફાંસી અપાયેલી। હું આ એક ફાંસિયા વળની બાજુમાં રહું છું। આ વળનો એક એવો છે કે અંગ્રેજોએ આ જગ્યા પર 200 થી 300 ક્રાંતિકારીઓને ફાંસી આપી હતી અને આ વળમાં એવું કે અમારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ જ્યારે ત્યારે આ દેશભક્તિની વાત હોય તે ઘડી અમારા વળનું પ્રતિક યાદ આવે છે અને આ વળમાં કંઈ સચવાય એવી અમારે સરકારશ્રીને અપીલ છે। અમારા ખાનપુર ગામના હતા, એક સારસાના હતા, આવું અમે સાંભળેલું છે, પુસ્તકોમાં વાંચેલું છે। બીજું કે જ્યારે કંઈક આવો રાષ્ટ્રીય તહેવાર હોય આપણા 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ત્યારે અમે આવી જગ્યાએ આવીએ ત્યારે ખરેખર એક ક્રાંતિકારીઓની યાદ અપાઈએ આવે અને એક ઐતિહાસિક જગ્યાએ બેઠા છીએ એવો અમને અનુભવ થાય છે। બીજું કે આ વડ બહુ જૂનો છે, પણ કેટલા બધા તમે વડ જોતા હશો તો એમની વડવાઈઓથી ટકી રહેલા હોય છે, પણ તમે જુઓ તો એક પણ એ નથી અને એની જાતે જ આટલા બધા વર્ષોથી વડ ટકી રહ્યો છે। મિત્રો, આણંદ જિલ્લાના આણંદ તાલુકાના ખાનપુર ગામની અંદર એક ઐતિહાસિક સ્થળની તમે જો મુલાકાત લો તો એક ઐતિહાસિક સ્થળમાં એક ફાંસિયો વડ કરીને અમારા ગામમાં એક આવેલો છે। તો એ ફાંસિયા વડનો ઇતિહાસ ખરેખર એવો છે કે વડોદરા સ્ટેટ લેવલે જ્યારે અંગ્રેજો અહીં આગળ શાસન કરવા માટે આવેલા તો વડોદરા સ્ટેટથી અહીં આગળ ખાનપુરની અંદર નદી પાર અહીં આગળ
રાજ કરવા માટે આવેલા. એ સમયે પ્રજાજનો ઉપર દુષ્કર્મ ગુજારતા હતા, ત્રાસ આપતા હતા. એ સમયે અમારા ખાનપુરની અંદર 3 ક્રાંતિકારીઓ પહેલા આવેલા. એટલે એકનું નામ હતું ગરબરદાસ મુખી, એ અમારા ખાનપુર ગામના મુખી હતા, અને એક જીવરામ ઠાકોર, એ સારસાના રહેવાસી હતા. 2 મિત્રો હતા ગાઢ. એટલે એ સમયે આ ચર્ચા એ બંને મિત્રો જોડે થઈ છે કે ભાઈ અંગ્રેજો અહીંયા આગળ આપણી પ્રજાજનો ઉપર ત્રાસ આપે છે. તો એ સમયે 2 મિત્રો જ્યારે અંગ્રેજો રાત્રિ વિસામો કરે તો એ સમયે એમના વિસામામાં જઈને એ લોકોને મારી નાખતા હતા એમ. એટલે એ સમયે અંગ્રેજોના વડોદરા સ્ટેટમાં આ લોકોને જાણ થઈ. તો એ અંગ્રેજોના સ્ટેટમાં જાણ થતા જ એ લોકોએ એમના ગુપ્તચરોની વાત સાંભળી, ગુપ્તચરો વિશે અહીંયા આગળ વાત સાંભળી છે કે ભાઈ 2 મિત્રો છે. તો એ સમયે આ બે મિત્રોને આ મારી પાછળ તમે વડ જોવો છો એ વડ ઉપર ફાંસી આપી દીધેલી. તો એ સમયે જ્યારે જેટલા ક્રાંતિકારીઓ 200 થી 300 વ્યક્તિઓ લગભગ ક્રાંતિકારીઓ હતા. એ સમયે આ 200 થી 300 વ્યક્તિઓને અહીં પાછળ ડારકે ફાંસી આપી દીધી હતી. એટલે સરકારને પણ હું અપીલ કરું છું કે આવનારી પેઢી ખરેખર આ ઐતિહાસિક સ્થળ વિશે જાણે અને સમજે કે ભાઈ આવી રીતે પણ 1800ની સાલ અત્યારે થયા છે 200 વર્ષ આ વડને પૂરા. મિત્રો, ગામ લોકોના જણાવ્યા પ્રમાણે 1857ની બનેલી આ જે ઘટના છે તેણે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં લોકોમાં વધારે દેશ પ્રત્યેની એક દેશધ્વજ ઊભી કરી અને ત્યારબાદ ઘણા બધા લોકો આ ચળવળમાં જોડાયા પણ હતા. હાલ આ જે સ્થળ છે ત્યાં જે વડ આવેલો છે તે વડ પર આપણે ઉપસ્થિત છે. ત્યાં એક જે કહી શકીએ કે એક ચબૂતરો બનાવવામાં આવ્યો છે અને સાથે જ વડને ચારેય તરફથી જે છે રક્ષિત કરી શકાય તે પ્રકારની પ્રાથમિક માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવી છે. પરંતુ સ્થાનિકોની એક માંગણી પણ છે કે આગામી સમયમાં તેમના પૂર્વજો અને આ દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર આ વીર જવાનોની ગાથા ક્યાંક ને ક્યાંક વિસરાઈ ન જાય તેની પણ ચિંતા કરવી એટલી જ આવશ્યક બની રહે છે. એટલે એ સમયે પણ હું સરકારશ્રીને અપીલ કરું છું કે 200 વર્ષ પૂરા થઈ ગયા ત્યાં લગીને આ વડ વિશે લગભગ ઓછું જાણતા હશે. પણ હું સરકારશ્રીને પણ અપીલ કરું છું કે આ વડ વિશે દરેક વ્યક્તિ જાણે, દરેક વ્યક્તિ સમજે અને આ ઐતિહાસિક સ્થળ વિશે જેમ સરદાર સાહેબને લોકો જાણે છે એવી રીતે પણ આ નાનામાં નાના છોકરાને મગજમાં હોવું જોઈએ કે આ ખાનપુર ગામમાં એક ફાસ્યો વડ કરીને છે. એ સરકારશ્રીને વિકાસ કરવા માટે, આ સ્થળને વિકાસ કરવા માટે હું સરકારશ્રીને અપીલ કરું છું. કારણ કે આજે આટલા વર્ષો પછી પણ ન તો આ સ્થળનું કોઈ જે કહી શકીએ કે કોઈ પ્રોપર ઉલ્લેખ જોવા મળે છે કે ન તો આ સ્થળ માટેની કોઈ જે કહી શકીએ કે વિરાસતને સાચવી શકાય તે પ્રકારેની ચળવળ પણ જોવા નથી મળી રહી. આ જે ડાળખીઓ છે તે ક્યાંક સાક્ષી પૂરી રહી છે કે આટલા વર્ષો પહેલા જ્યારે અંગ્રેજો દ્વારા આ દેશના આ ભૂમિના વીર જવાનોને અહીંયા ફાંસી આપવામાં આવી હશે ત્યારે આ વિસ્તારની પરિસ્થિતિ શું હશે. હાલ જે પ્રમાણેની સ્થિતિ છે ત્યારે સ્થાનિકોની માંગણી જે છે કે આ વિસ્તારમાં કંઈક એવું સ્મારક બનાવવામાં આવે કે આ ઇતિહાસની જાળવણી કરી લેવામાં આવે. તો તેના વિશે આગામી સમયમાં કયા પ્રકારની મુહિમ જોવા મળે છે તે તો જોવું રહ્યું. પરંતુ આ વિડીયો થકી અમે આ યુવાનોને એક પ્રેરણા આપવા માંગીએ છીએ કે આપણી જે આ આઝાદ ભારતમાં આપણે જે શ્વાસ લઈ રહ્યા છે તે આઝાદી એમ જ નથી મળી. તેની માટે આવા અનેક વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. નમસ્કાર, જય હિન્દ.